ભાજપને પોતાના નવા વિશ્વકર્મા મળી ગયા છે, જેણે પ્રદેશ ભાજપની કમાન સંભાળતાની સાથે જ ગુજરાત ભ્રમણ શરૂ કરી દીધું છે. ગુજરાત ભ્રમણની શરૂઆત બનાસકાંઠાથી કરી છે. આ શરૂઆત સાથે જ 2027માં વિધાનસભા ચૂંટણીમાં નવો રેકોર્ડ બનાવવાનો સંકલ્પ પણ કર્યો. સંકલ્પને સિદ્ધ કરવા માટે ભ્રમણ કરી જન સુધી ભાજપના કાર્યોને પહોંચાડવાની નેમ પણ લીધી. ત્યારે કેવી રીતે ભ્રમણથી સંકલ્પ સિદ્ધ કરશે વિશ્વકર્મા, અને એ સમયે બનાસકાંઠામાં તેમની મુલાકાત દરમિયાન વિશ્વકર્માએ હાર પહેરવાની કેમ ના પાડી, આવો બતાવીએ આ રિપોર્ટમાં. ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ માં અંબાના દર્શન કરી બનાસકાંઠાથી પોતાના ગુજરાત ભ્રમણની શરૂઆત કરી છે. બનાસકાંઠાના લોકોએ વિશ્વકર્માનું ભવ્ય રીતે સ્વાગત કર્યું. તેમના સ્વાગતમાં બનાસનો દીકરો, બનાસનો વીર જેવા પોસ્ટરો પણ લાગ્યા. સાથે જ વિશાળ હાર પણ બનાવ્યો. પરંતુ શરૂઆતથી જ વિશ્વકર્મા સંકલ્પ સિદ્ધ કરવાની દિશામાં આગળ વધતા જોવા મળ્યા. તેમણે ફૂલનો હાર ત્યાં સુધી ન પહેરવાની નેમ લીધી જ્યાં સુધી બનાસના ગઢમાં ફરી જીત ન મળે. મને કોઈ કાર્યકર્તાએ કીધું ત્યારે કે સાહેબ ખૂબ મોટો હાર લાયા છીએ. મેં કીધું હાર ચોક્કસ પહેરીશું. મા અંબાને 100% પૂર્ણતા વાળો કમાડ એ બનાસકાંઠામાં ચડાવી અને માન્ય મોદી સાહેબનું, અમિતભાઈ શાહ સાહેબનું, રાષ્ટ્રીય અધ્યક્ષનું આપણે અભિવાદન કરીશું કે સાહેબ તમારી પરિકલ્પના વાળું, તમારી વિચાર વાળું, અને ક્યાંક એક નાની કસર કે ખોટ રહી ગઈ હતી, એ ખોટ આજે બનાસના કાર્યકર્તાના ભરોસે મિત્રો તમે હમણાં જે કીર્તિસિંહના જિલ્લા અધ્યક્ષને બે હાથ જોડીને જે જયઘોષ આપ્યો છે, જે વચન આપ્યું છે, એ વચન મને કે કીર્તિસિંહને નહીં પણ મા અંબાના ચરણોમાં તમે પ્રાર્થના કરી છે કે મા અંબા આ કમળનો હાર પૂરો કરવાની અંદર અમારી જોડે રહેજે, શક્તિ આપજે, તાકાત આપજે, અને તારી તાકાત થકી અમે કમળનો હાર મિત્રો 100% આપણે મિત્રો ચડાવવાનો છે. સૌ કોઈ જાણે છે કે 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની 26માંથી 26 બેઠકો જીતી હતી, પરંતુ 2024માં બનાસની બેને હેટ્રિક બનવા ન દીધી, જેનો રંજ પૂર્વ પ્રદેશ પ્રમુખ CR પાટીલને રહ્યો. જો કે આ વાતનો રંજ જગદીશ વિશ્વકર્માને પણ છે. તેવામાં આગામી તમામ ચૂંટણીઓમાં રેકોર્ડ બ્રેક જીત અને લોકસભામાં બનાસની બેઠક ફરી જીત્યા પછી જ હાર પહેરશે તેવી નેમ તેમણે લીધી છે. એટલે કે ભાજપના કાર્યકર્તાઓને આવનાર ચૂંટણીઓની તૈયારીઓમાં અત્યારથી જ કામે લાગી જવાના સંકેત આપી દીધા છે. એમને હાર માટે સ્વાભાવિક કીધું કે હારમાં ખોટા ખર્ચા નહીં કરવા જોઈએ. દીકરા દીકરીઓ ભણે એના માટે પુસ્તકો, નોટબુકો આવું લાવો, ખોટા ખર્ચા વેડફી ન નાખો એ કીધું છે. અને બનાસકાંઠામાં જે આપણે સીટ ગુમાવી છે એનો દરેક બનાસવાસીઓને રંજ છે. પરંતુ મિત્રો હું તમને ડંકાની ચોટ ઉપર કહું છું કે જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા પછી આગામી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓમાં ખૂબ જ જંગી બહુમતીથી ભાજપ જીતશે. મહત્વનું છે કે CR પાટીલે પ્રદેશની કમાન સંભાળી હતી ત્યારે તેમણે પણ ગુજરાત ભ્રમણ કર્યું હતું. એક પછી એક જીતના રેકોર્ડ બનાવ્યા હતા. હવે આ પડકાર જગદીશ વિશ્વકર્માના ખભા પર આવ્યો છે. નવા પ્રદેશ પ્રમુખ બનતા જ તેમણે નવો ઇતિહાસ બનાવવાનો છે, નવો સંકલ્પ સિદ્ધ કરવાનો છે. ત્યારે સૌથી મોટા OBC સમાજમાંથી આવતા વિશ્વકર્મા ભાજપમાં કેવો નવો વિક્રમ સિદ્ધ કરે છે તે જોવું રહ્યું. કેમેરામેન આશિષ ડોડિયા સાથે પાર્થ જાની, VTV ન્યૂઝ, અમદાવાદ.